મારી પાછળ આપ જુઓ તો હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. મહાશિવરાત્રિનો મહા ઉત્સવ અને જૂનાગઢમાં કહેવાય છે કે ભવનાથ મંદિરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો એટલે આવતા હોય છે કારણ કે ભવનાથ મંદિર એક એવું મંદિર છે કે જે સ્વયંભૂ અહીં મહાદેવ છે તેમની ઉપસ્થિતિ છે તેવું પુરાણોમાં કહેવામાં આવે છે. આપને એ પણ જણાવી દઈએ કે આજના દિવસે ખાસ કરીને મોટી સંખ્યામાં ભીડ એટલે પણ ખરા કારણ કે રાતના સમયે અહીં રવાડી નીકળે છે. રવાડીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. એ રવાડી કે જેમાં સાધુ સંતો હોય છે અને તે સાધુ સંતો ખાસ કરીને શિવજીના જાનૈયા બને છે અને તેઓ આખા ભવનાથ મંદિરની આસપાસ સવારના સમયે જ્યારે બેસતા હોય છે અને રાતના સમયે તેઓ આખા ભવનાથ મંદિરની આસપાસ ફરતા હોય છે તો તે રવાડીના દ્રશ્યો જોવા પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. કોમલ, આપણે એ પણ જણાવી દો કે સવારથી જ લગભગ 1 થી 1.5 લાખ જેટલા લોકોએ દર્શન કરી ચૂક્યા છે અને કેટલાક લોકો સાથે પણ વાતચીત કરવાનો મારો પ્રયત્ન રહેશે. બેન, કેટલા સમયથી તમે જૂનાગઢ આવો છો ને શું તમને અત્યાર સુધી અનુભવ તમારો કેવો? અમે 15-20 વર્ષથી આવી છીએ. દર વર્ષે આવી છું. દર વર્ષે આવીએ. એવું તો શું છે કે જે તમને દર વર્ષે અહીં ખેંચી લાવે? આમાં ભક્તિ, ભવનાથ બાપાની ભક્તિ અમને ખેંચી લાવે. ક્યાંથી આવો છો? ભાવનગરથી. ભાવનગરથી આવો છો. વેરી નાઈસ. તમે ક્યાંથી આવો છો બેન? અમદાવાદથી આવું. અમદાવાદથી દર વર્ષે આવો? દર વર્ષે. તો બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે ટીવી જોવું એવું છે. તો ઘણા બધા લોકો છે તે અહીં આવે છે અને આપ જુઓ તો ગેટ છે બંધ કરી દેવામાં આવ્યો છે. આ જેટલા લોકો છે દર્શન કરી લેશે ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે સ્ટેપ બાય સ્ટેપ ફરી એકવાર ગેટ ખોલી દેવામાં આવશે અને ત્યાંથી લોકોને અંદર આવવા દેવામાં આવશે. તો આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ છે. લગભગ સવારથી 1.5 લાખ જેટલા લોકોએ દર્શન કરી ચૂક્યા છે અને આજનો અંદાજ એવો છે કે 5 લાખથી પણ વધારે લોકો છે તે દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 4 પ્રહરની પૂજા, મહાશિવરાત્રિની 4 પ્રહરની પૂજા મંદિરમાં થશે. આજે ફૂલોથી ભગવાનને શૃંગાર કરવામાં આવ્યો છે. એક દ્રશ્ય આપને મંદિર તરફનું પણ બતાવી દઉં. મંદિરને જે સુશોભિત કરવામાં આવ્યું છે, ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે કારણ કે આ છે તો ભગવાન શિવના લગ્ન છે અને ભગવાન શિવના લગ્નમાં ખાસ કરીને ભગવાન શિવને અતિ પ્રિય એવા તમામ પ્રકારના પદાર્થો હોય, ફૂલ હોય, તમામ ધતુરો હોય તો તે પણ આજે ચડાવવામાં આવશે. તેમને અતિ પ્રિય બીલીપત્ર છે તો બીલીપત્ર પણ ચડાવવામાં આવશે. આપ જુઓ મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવના દર્શન કરતા જોવા મળી રહ્યા છે. ભવનાથ મંદિરના પણ દર્શન આપને બતાવીશું. ભવનાથ મંદિર તરફ સીધા જે લોકો ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સીધા લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે તો તે લોકો પણ જે લોકો અહીં નથી આવી શક્યા તેમની માટે ખાસ આ દ્રશ્યો હું આપને બતાવી રહી છું કે જ્યાં ખાસ અહીં લોકોની ભીડ વચ્ચે કેવી રીતે મહાદેવની પૂજા થઈ રહી છે. આ મહાદેવની માત્ર એક જે દ્રશ્ય છે તે દ્રશ્ય જોવા માટે લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે. ઘણા લોકો આ રીતે ખાસ અહીં જ્યારે આવતા હોય છે ત્યારે તેમનો ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાય તે માટેની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આપણું વ્યવસ્થાપન કેવું છે કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકોએ લગભગ સવારથી 1.5 લાખ લોકો દર્શન કરી ચૂક્યા છે. જય ભવનાથ મહાદેવ, હર હર મહાદેવ. આજે શિવરાત્રીનો મેળો છે ને ભવનાથ દાદા, શંકર બાપા, મહાદેવ, દત્તાત્રેય ભગવાન, ગાયત્રી માં, ગણપતિ દાદા. આજે પાલખી યાત્રા નીકળશે, ભગવાનની રવાડી નીકળશે. મુરગીકુંડ ભગવાનના આશીર્વાદ. ખૂબ જ ભાવિ ભક્તો આવી રહ્યા છે. શિવજી છે એ ત્યાગ અને ત્યાગનું પ્રતીક છે. મહાશિવરાત્રિના દિવસે જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તો જળાભિષેક, દૂધ અને ભસ્મ આરતી થતી હોય છે. આજે રાત્રે જ્યારે 8 વાગે રવાટી નીકળશે ત્યારે સૌ પ્રથમ ભોળાનાથની આરતી થશે. ત્યારબાદ પરમ પૂજ્યપાદ શંકરાચાર્યની પાદુકા પૂજન અને ત્યારબાદ વિવિધ અખાડાઓ, જૂના અખાડા, આવાહન અખાડા અને અમારા અગ્નિ અખાડા, વિવિધ અખાડાઓના પદાધિકારીઓ રવેટીમાં નીકળશે અને જે ભાવિ ભક્તો અહીંયા પધાર્યા છે એમને દર્શન આપશે. ત્યારબાદ રવેટી મૃગીકુંડમાં પધારશે. મૃગીકુંડમાં વિવિધ સંતો સ્નાન કરશે અને મૃગીકુંડમાં વિવિધ સંતો સ્નાન કરશે અને ત્યારબાદ ખાસ કરીને આખો જે આજે મહાશિવરાત્રિનો મેળો છે તેને સંપન્ન કરવામાં આવશે.